સુરતનો ડ્રગ માફિયા શિવા ઝાલાના સીન સપાટા સુરત પોલીસે ઉતારી નાખ્યા છે। જે જગ્યા પર શિવા ઝાલા લુખ્ખાગીરી કરતો હતો, ખંડણી માંગતો હતો, ત્યાં સુરત પોલીસ શિવા ઝાલાને દોરડું બાંધીને લાવે છે અને પછી પોલીસ બે હાથ જોડીને લોકો સામે પગે પણ લગડાવે છે। આ શિવા ઝાલા સોશિયલ મીડિયામાં રીલ બનાવીને રોફ જમાવતો હતો। તેની 2 દિવસ પહેલા સુરત પોલીસે ચરબી ઉતારી નાખી હતી। તેવામાં આજે સુરતમાં ભરબજારે કેવા દ્રશ્ય જોવા મળ્યા હતા તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતનો કુખ્યાત ડ્રગ માફિયા શિવા ઝાલા જેલમાંથી બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ભાઈગીરી બતાવવા જતાં ફરી એકવાર એસઓજીના સકંજામાં આવ્યો હતો। રીલ્સમાં જે શિવા પોતાને કિંગ ગણાવતો હતો તે પોલીસની પકડમાં આવતા જ ધ્રુજવા લાગ્યો હતો। તાજેતરમાં જ જામીન પર મુક્ત થયેલો શિવા ઝાલાએ ઇન્સ્ટાગ્રામ પર વિવાદાસ્પદ ડાયલોગ સાથેની રીલ મૂકી હતી, જેમાં તે પોતાને દુનિયાનો રાજા ગણાવી પોલીસને પડકાર ફેંકતો હતો। જો કે એસઓજીએ તેની ધરપકડ કરી અને કાયદાનું પાન કરાવ્યું હતું અને તેનો બધો નશો ભાઈગીરીનો ઉતારી દીધો હતો અને પોલીસે તેને કાન પકડાવીને માફી પણ મંગાવી હતી, જ્યાં તેણે કબૂલ્યું હતું કે હું પંચશીલ નગરનો લુખ્ખો છું અને ડ્રગ્સનો વેપાર કરું છું। હવે પછી ક્યારેય આવી લુખ્ખાગીરી હું નહીં કરું। તો બીજી બાજુ આજે ખંડણીના કેસમાં આ જ શિવા ઝાલાને પોલીસ દોરડું બાંધીને તે જગ્યા પર લાવી હતી જ્યાં તે ભાઈગીરી કરતો હતો અને આ દરમિયાન કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની ઉપર એક નજર કરીએ। સાથે જ આ મામલે સુરત એસઓજીના ડીસીપીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। એનો દાદો છે હે દાદાગીરી કરે પગેલા દાદાગીરી કરે છે તમારે અમે કોઈ નહીં, અમે લુખાગીરી કરે છે, લુખાગીરી કરે છે તું કેનો એનો દાદો આ બાજુ અભિષેક ઉર્ફે રોહન રાજેશભાઈ દેવરે કે જેણે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે કે 2025 અને 2026 દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં ટોટલ 1,20,000 આને પડાવી લીધેલા અને દર મહિને ચપ્પુ બતાવીને 50,000 રૂપિયા એને કાપડનો વેપાર કરવો હોય તો આપવો પડશે। આવી એક 308(5) મુજબની એક ખંડણીની ફરિયાદ શિવા ઉર્ફે શિવો દરબાર ઝાલા વિરુદ્ધમાં નોંધાયેલ છે। આ શિવો દરબાર ઝાલાને અગાઉ પણ એસઓજીએ એમડીનો કેસ કરેલો આ કુખ્યાત આરોપી છે અને વારે ઘડીએ રીલ બનાવી અને શેખી મારતો નજરે પડે છે, પરંતુ અત્યારે એ એસઓજીના સકંજામાં આવી ગયો છે। અને બીજું કે આ શિવા ઝાલાથી ડરવાની કોઈ પણ વ્યક્તિ જરૂર નથી। કોઈ પણ વ્યક્તિને ધમકી આપી હોય, ખંડણી માગી હોય અથવા તો મારામારી કરી હોય અને જો કોઈને ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરી શકે છે અને અમે એને ચોક્કસથી સાંભળશું અને એમને ન્યાય આપશું। સુરતમાં ડ્રગ્સ કાંડમાં વિવાદમાં આવેલા માથાભારે શિવા ઝાલા અને તેના સાગરીતોનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। કાપડના વેપારીને ચપ્પુની અણીએ દમદાટી અને ધમકી આપીને બળજબરીથી 1.20 લાખ પડાવી લીધા હતા, જે અંગે સલાબતપુરા પોલીસમાં ખંડણીનો ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપી શિવા ઝાલાની ધરપકડ કરી હતી। માનદ દરવાજા હળપતિ કોલોનીમાં રહેતા અને કાપડનો વેપાર કરતા અભિષેક ઉર્ફે રોહન રાજેન્દ્ર દેવરે 25 જુલાઈ 2025ના રોજ રાત્રિના સમયે પોતાના મિત્રને મળવા ભાઠેના ઉમિયા માતા મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે એક કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં શિવરાજસિંહ ઉર્ફે શિવા દરબાર તેના સાગરીતો સાથે આવ્યો હતો અને શિવાએ વેપારીને ધમકાવતા કહ્યું હતું કે જો તારે કાપડનો ધંધો કરવો હોય તો દર મહિને 50,000નો હપ્તો આપવો પડશે અને આ પ્રકારે દમદાટી આપીને વેપારીને લાતો મારી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની બેગમાં રહેલા 1 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા। આમ સોશિયલ મીડિયામાં પોતાની છાપ ભાઈની બતાવતો હતો શિવા ઝાલા અને આજે પોલીસની પકડમાં આવ્યો ત્યારે તે બકરી બની ગયો હતો। આમ જે લોકોને ભાઈગીરી કરવાનો શોખ છે તેમણે આ વિડીયો જોઈ લેવો જોઈએ, કારણ કે લોકોને કનડગત કરશે તો પછી પોલીસ તેમની આ પ્રકારની કાર્યવાહી કરી અને પછી બકરી પણ બનાવી દેશે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।